જ્યાં આગામી 48 કલાકમાં કેરળમાં પહોંચશે ચોમાસું। જી હા, કેરળના કાંઠે ચોમાસું પહોંચશે તે પ્રકારે હવામાન નિષ્ણાંત મલાલ પટેલે આગાહી કરી છે। 29 અને 30 મે દરમિયાન ઉત્તર પૂર્વ ભારત સહિત ગુજરાતમાં પલટો આવશે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થઈ શકે। 7મી જૂને રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે। દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે। અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતના ભાગમાં પણ વરસાદ થશે। તો આપ જુઓ, કાળઝાળ ગરમીથી પૂરું ગુજરાત ત્રસ્ત થઈ ચૂક્યું છે। રાહ જોઈ રહ્યું છે કે ક્યારે ચોમાસાનું આગમન થાય। જો કે જે રીતે આગાહી કરવામાં આવી રહી છે, આગામી એક અઠવાડિયામાં ચોમાસાની દક્ષિણમાં શરૂઆત થઈ જશે। કેરળના દરિયાકાંઠે ટકરાશે ચોમાસું। આગામી 48 કલાકમાં ચોમાસું કેરળ કાંઠે દસ્તક દેવાની શક્યતા છે અને કેરળ કાંઠે 1 જૂન સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા પણ રહેશે। હવે હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા રહેશે અને ભારે આંધી, વંટોળ અને કેટલાક ભાગમાં મેઘગર્જના, સખ્ત પવનના તોફાનો, કાળા પડવા વગેરે ગતિવિધિની હવે શક્યતા રહેશે। 28, 29, 30 અને જૂનની શરૂઆતમાં ભારે આંધી, વંટોળ, સખ્ત પવનના તોફાનો ઉત્તર પૂર્વીય ભારતના ભાગોમાં થવાની શક્યતા રહેશે। તેની થોડી ઘણી અસર ગુજરાતના ભાગો પર પણ થવાની શક્યતા રહેશે। લગભગ કેટલાક ભાગોમાં તો 70 થી 80 કિલોમીટર પર અવરનો પવન ફૂંકાશે। ગુજરાતના ભાગોમાં પણ સખ્ત પવનના થોડા ઘણા તોફાનની પણ અસર પણ થવાની શક્યતા રહેશે। ગુજરાતમાં તારીખ 30-31માં તો હવામાનમાં પલટો આવશે, પરંતુ તારીખ જૂનની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ વખતે રોહિણી નક્ષત્રનો વરસાદ જાણે ચોમાસું આવ્યો હોય તેવો વરસાદ થવાની શક્યતા રહેશે।